जय माताजी मित्रों। तो चलो આપણે આજે જઈ રહ્યા છે ગૌશાળાની ગાયો જેવી હોય એવી આપણે ઘરની ગાય બતાવશું। આપણે ગૌશાળાની ગાય તમને કાંઈ બતાવો છો। ઊનવાળો પાણીઓ બે આજે જઈ રહ્યા છે ને એના રેડલા ભાઈ તમે જોઈ શકો છો। आपने एक नकली गाय लीधी थी तो पाणीओ एनी साथे रमे छे તમે જોઈ શકો છો। એમાં કે નકલી ગાય है असली गाय साथे रमशे पण गाय नकली नस्ली में समझे गायू તમે જોઈ શકો છો। એને પાણી લઈ જાય છે પણ ગાય હમુદી બીઆઈ છે તમે જોઈ શકો છો ને એનું રેડલા પાણી જાય છે પણ એટલે બીઆઈ છે જેટલું તમે જો મિત્રો। આ છે આપણો એક રેડલો છે, આ સાઈડ એક રેડલી છે આપણી। રેડલો થોડોક નાનો है, રેડલી મોટી है। તમે જો આ પાડો છે આપણે તમે જોઈ શકો પાડો સાચો શાંતિ સખાયરો છે। તમને ભેંસે બતાવીશું આપણે વિડીયોની અંદર, પાડોય બતાવીશું। પાડી નહીં આપણે પાડી હતી દેવ થઈ જી પાડીએ બતાવો તમને। ચાલો તો આપણે બીજી હવે રેડલી બધું બતાવશું। અનેક મિત્રો તમે જોઈ શકો છો આપણે ભેંસ તો બહુ હેવી નથી, ભેંસ છે આપણે નકલી ગાય તો આવી છે। નકલી ગાયું લાગે છે મસ્ત। આ ગાય ગાડીમાં શોમાં મેળવામાં આવે, ઘરની અંદર શોમાં તમે મેળી શકો, પૂજાપાઠમાં મેળી શકો। તમે જો પાણીયાને જોતી છે એ લઈને રમશે આ ગાયને તમે જોઈ શકો છો। ચાલો તો ચાર્વિક ભાઈ તમે માથા ઉપર ગાય મેલી દો રહી ચમ પોઈ બિહારવી है એ કહે છે અમારે ગાય પોઈ બિહારવી है, બેઠું બેઠું રમવું है ગાયથી। તો આપણે એને ગાય રંબાડવાલી છે તમે જોઈ શકો છો। ગાયને કેવા રંબાડે છે તમે જોઈ શકો છો। ગાયની મૂર્તિ કેવી મસ્ત છે મિત્રો। આ બજારમાં ક્યાંક જ વેચાતી મળે। ગૌશાળાની અંદર તમને મળી રહે, જોતી હોય તો ગૌશાળાનો કોન્ટેક્ટ કરજો મિત્રો। ગૌશાળામાં આવી ગાયની મૂર્તિ હોય। असली गाय જોવે તો છે હો, નહીં એમની ગૌશાળાની અંદર असली ગાય આખલા બળદ બધું છે આપણી પાસે। કોન્ટેક્ટ કરજો અમારે જોવે તો ગાય। જો અમારા ચાર્વિક ભાઈએ તો માથે ઉપાડી લીધી છે એની રેડલીને। જો આઈડિયા ભાઈ તમે રેડલી લઈને અમારી નકલી માથે ઉપાડી છે તમને જુઓ તમે બતાવે છે અમને કેવા રંબારે છે ને એના છોકરું છે એમ રમે। આપણે આવે ને એના હતા આ ટાઈપનું જ રમતા હાલે એને પણ યાદ આવે છે અને જોઈને કે આપણે નાના હોય તો આ ટાઈપના રમતા હોય ને એના રેડલા પાસે નહીં તમે જોઈ શકો છો। એને સંગારે જ છે આપણે ઢીંગલી જેમ સંગાડતા એમ ને એનું રેડલું છે એટલે એને રેડલું હોય તો આપણે કેટલા રાજી થતા નોનપણમાં જોઈને। તો મિત્રો તમને યાદ હશે તમારું નોનપણ તો થોડા ઘણું તો તમે રેડલી જોઈ છે। પાડા કુખ જેવો છોકરા છે આપણે નોનપણમાં જોયા હશે તમે જુઓ। આપણે જઈ રહ્યા છીએ હવે મોટી રેડલી પાસે એને આપણે હાથ ફેરવશો તો એ ગાય મારવા નથી આવતી। અગર અમુક ગાય પાસે જ ફફોડી જ નાખે આપણે જોઈ જાતા નાખે પાસે ખાલી હાથ મેલો ગાયને ખબર પડે જાતે બીક લાગ્યો। પણ આ છોકરો મારો નેનો એવો છે ને ભણ્યો ગમે તે ગાય હોય ગમે તે જાતે બિયાતો જ નહીં પાસે। એ પણ તમે વિડીયો જોજો ગમે તારા આવીને ઊભો રહે હાલ જો હું હાથ ફેરું ને શાંતિથી વિડીયો ઉતારું રહ્યો એટલે તમે જોજો હમણાં આવશે। હા કહેતા તો દોડતો જ હશે કે આટલા જોઈ ગયો આવી ગયો જુઓ હોટી લઈને મારવા જાય એટલે હોટી કહીને ના મરાય તારે ગાયને હોટી કહીને તારે રેડલી ના મરાય ચાર્વિક તારે ચાર્વિક ના મરાય તમે જોઈ શકો છો। હવે હાથ ફેરવે છો અંતિ સચીઓ હાથ હું હાથ ફેરવતો હતો એ જોઈને હાથ ફેરવાનું શીખી ગયા તમે જો। એને વધારે મજા આવે રહી છે હાથ જોડશે હાથ જોડ જય જય કરો ગાય માતા કહેવાય એટલે એને જય જય કરવું પડે ચાર્વિક આપણે કાયમ તો કરે છે છોકરો તમે જુઓ હાથ જોડશે જ કીધું છે ને એકવાર તો ગમે તારી હાથ જોડશે ને જય જય કરશે। જેમ આપણે માતાજી ભગવાનને હાથ જોડે હાથ જોડજો એકવાર જોડે ને આપણે કંઈ ખોટું ના હોય આપણે કાંઈ છોકરું કરવું જ જોઈએ એવું શીખડાવવાનું હોય આપણે જેમ કરવું જ પડે છોકરાને તમે જોઈ શકો છો। વિડીયોની અંદર લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય ગૌ માતા જય માતાજી મિત્રો। ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે પૂરો સહયોગ આપજો। જય માતાજી। આટલે અમે વિડીયો હવે બંધ કરે છો ગાય માતા માટે બનાવું છે એના માટે જય માતાજી। એકવાર ફેરથી ગૌ માતાથી જય।